2020 યોજના આવશે, લખી લેજો. હું મારા સિવાય કોઈને ખબર નથી. પેલા મને જ ખબર હતી, પણ મને કોઈ પૂછ્યું નહીં. અને 2020 યોજના આવશે મિત્રો, એવી યોજના આવવાની, તમે લખી લેજો મિત્રો. ભારતનો વિકાસ એ જ વિશ્વનો વિકાસ. આપણે ગંગાનું પાણી ઓબામાના ધોળિયાઓના ઘર સુધી પહોંચાડવું છે. ટેન્ડર ભરાઈ ચુક્યા છે. પાઇપલાઇન નખા 40,000 કરોડ રૂપિયાની ગંગા કેનાલ યોજના, જેથી ધોળિયાઓના પિતૃઓ પણ ભારતીયોને નડે નહીં. ભારતનો વિકાસ, મને વિકાસ સિવાય કઈ સૂઝતું નથી. હું જ્યારે જ્યારે મારી બહેનો દીકરીઓની દશા જોઉં છું, વિહવળ થઈ જાઉં છું. મારી આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. મારી બહેન દીકરી સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અલ્હાબાદ હોય, આખો દિવસ ઘરકામ કરીને 4, 5, 6 વાગે અટાણું કરવા બહાર નીકળે, એને પાણીપુરી ખાવાનું મન થાય, ત્યારે જ બરાબર ત્યાં પાણીપુરી વાળો હોતો નથી. મિત્રો, ભારત સરકાર વિચારી રહી છે. 62,000 કરોડ રૂપિયાની પાણીપુરી યોજના ભારત સરકાર મૂકી રહી છે. મારી બહેનો દીકરીઓ ઘરની બહાર નીકળશે, સુરતના, રાજકોટના, અમદાવાદના, અમરેલીના, ભાવનગરના ચોકે ચોકમાં પાણીપુરીના એટીએમ બનાવવામાં આવશે. મિત્રો, ભારતનો વિકાસ. એમાં જેન્ટ્સ માટે નો એન્ટ્રી, માત્ર બહેનો જશે, પોતાનો પાસવર્ડ નાખશે અને ખાલી સ્વિચ દબાવશે. કોરી, ચટણી, ખાટી, ચણા આવા દે. ભારતનો વિકાસ. હવે તાલી પાડો લ્યો.